હે જો કેવું થતું છે ને કે કેટલા દાડે બહાર નીકળ્યો. પાટો મૂકી દે કાલ જાતે જાતે બાંધ દેવો પગ ધોઈને. હવ એને પોઠા મિલેલા મેં યુ માતાજીની સેવા પૂજા કરી જતો રહ્યો નોકરી કોમલને બી. મિત્ર ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચાલો ફ્રેન્ડ્સ, મેં બ્રશને કરી લીધો હોય, ચા નાસ્તો કરી લઉં. એને પપ્પાની સુરી આજુ સુરત તો કોમલ અત્યારે નોકરી. આજે મસ્ત વરસાદ નહીં આવ્યો, આજે તો બહુ મસ્ત તડકો નીકળી ગયો છે. 2 દિવસ તો બહુ જ વરસાદ આવ્યો ગઈ. ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુળદીમાં રામવાડી રામ, જયમાં ખુખાર મેલી. તો મિત્રો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું ને, કારણ કે કાલ તો અત્યારે જોરદાર વરસાદ હતો અને પાણી ભરેલું હતું, અને અત્યારે એની જગ્યાએ જોરદાર તડકો આવી ગયો. અને સારી વાત છે, કારણ કે જેથી કરીને આજ કોઈનો પ્રસંગ હોય તો હચવાઈ જાય અને વરસાદ તો ના આવે તો સારું છે. કારણ કે અત્યારે કોઈ વરસાદની જરૂરત જ નથી, કારણ કે ખોટું ઘણા લોકોના બચ્ચાના પ્રસંગ બી બગડે છે, અને ઘણા અમારા જે અન્નદાતા ખેડૂતોનું જે વાવેતર છે એ બહુ નુકસાન થાય છે. તો એ ના થવું જોઈએ. હું તો કહું કે ના આવે તો સારું, તો બધાનું નુકસાન રોકાઈ જાય. તો ચલો ગાઈસ, મસ્ત મજાનો હવે નહીં લીધું, અને હવે માતાજીની સેવા પૂજા બી કરી લઈએ, અને પછી પી લઈશું ચા. માતાજીના દીવા બધી થઈ ગયા. જય મા કુળદેવી ચામુંડા માડી, જય મા બોચર, જય વાણવટ શિકોતર, જય શ્રી રામ હનુમાનજી મહારાજ, જય મા લક્ષ્મી, જય માતાજી માડી. એ તો બહાર બેંકમાં અને બેંકનું કામ પતાવીને હવે સીધો ઘરે જઈશ, કારણ કે ટાઈમ બી થઈ ગયો. કારણ કે ઘણા બાર કીધું નોકરી જવાનું, તો અત્યારે હું સાદામથી સીધું નીકળીને જઈશ ઘરે. ઘરેથી આપણે સરખે જ આવી ગયા, કારણ કે કાલ તો વરસાદ હતો, આજ તો જોરદાર ગરમી છે. પાણી જો ગાઈશ એકદમ ઠંડુ ઠંડુ પાણી છે. ચલો હવે ગોડાઉન ખોલશું. હવે નોકરીથી આપણે આવી ગયા ઘરે, કારણ કે આજ તો નકરો બફારો જ છે. કાલે વરસાદ પડ્યો ને એને આજ નકરો બફારો જ પડ્યો. અરે બહાર તું જોવે ને નકરો બફારો, એ તો બહાર જઈને ખબર પડે. વાત કરો જોરદાર, ખરેખર નકરો બફારો જ મારે. આ ઘરમાં એને થોડી ઠંડક થઈ, કારણ કે ઘરમાં ઠંડક જ લાગે. સાચી વાત ને? બોલે માણસો ગરમ રહે પણ ઘરમાં ઠંડક રહે નહીં? સાચી વાત. શું જમવામાં શું બનાવવા છે? દાળ ભાત ને શાક રોટલી હે ને? બનાવતા ખાઈએ. જો કે અત્યારે પપ્પા નોકરીથી જઈને આવી ગયા, તે ટીવી જોવે સમાચાર ને ચા નાસ્તો કરી લીધો પપ્પા? પીવી હતી પણ ના પડી દીધી કો મમ્મી. આજે શું જમવાનું બનાવ્યું? દાળ બને એવું. ને સુમિત ને કોલ અભી નહીં આયા? એવું? હા સર, આજે તો બિલકુલ વરસાદ નહીં આવ્યો ને? ના રે હારે વાઈસ બધા જમવા. તો હું મમ્મી ને પપ્પા ત્રણે જ છે, કેમ કે ભાભી ને ભાઈ ત્યાં લાલાના ત્યાં જમીને આવશે. આજે એમને મોડું થઈ ગયું, કેમ કે ભાઈ ત્યાં ઓવર ટાઈમ કરે એટલે 7:30 આવે ત્યાંથી, એટલે જમીને જ આવશે નહીં પપ્પા? હા, જમવામાં શું બનાવ્યું મમ્મી? શું વાત છે, પપ્પાને તો બહુ ભાવવાની પાપડ. અને આજે અમારો જ બ્લોગ અમે ટીવીમાં જોઈએ ગાઈસ.
ચલો ગાઈસ કારણ કે હું પાટો ખોલો કારણ કે અંદર મને હે નકરી ખાણ આવે અંદર ખાણ બહુ આવે અને આ બાજુ જોરદાર હુમલો થયો હોય ઇન્ડિયા પર ઇન્ડિયા વાળે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો હોય કારણ કે બધી જગ્યાએ બ્લેકઆઉટ થઈ ગયું જોરદાર સિયાલકોટના લાહોર ઉપર જોરદાર હુમલો થઈ ગયો હોય અને આ બાજુ પગ ઉપર હુમલો થઈ ગયો હોય પણ નહીં ખાલી તમને જગ્યા કરી આપું જગ્યા લેવા ખાણ આવે નકરી શું એટલે આંટેકડી અંદર નાખો ને મારી કે અમુક હા. એ માટે એવું કાપવાનું નહીં ના કપાય કશું કરે છે કે ચેટકી લેવાર નહીં કાપવાનો કાપી આવો છું કહેતા ને તું કે ના કહેતા પગ ના કાપતી જોજે એ ચામડી આવી વચ્ચે લે ખાલી ખાલી ના બોલશે લે ના ખાલી હા ખરેખર પણ ખાલી દોરા દોરા કાપ ના તો નહીં કાપવાનું કહું એટલે કાપતી નહીં અરે ભાઈ મને ખાણ આવે નકરી અંદર ખોટું તો ખાણી ખણાવે ને આંટેકડી હરી ગાળી એવું ખોલો ખોલો ફટાફટ ખોલો તો મારો પગ થોડોક હવા ઉજાસ થાય અંદર બફાઈ ગયો બજારો 3-4 દાડીને કર્યો 5 દાડી મને ખબર તમને 4-5 દાડીને મને બોલી રહ્યો મને બહાર કાઢો બફાઈ ગયો કે હું પગ બોલે હા એટલે આ તો પગે બોલે શું જી બોલે હે? પગની મરજી હોત તો જ તમે હેડો ને એમ કે લે માર નહીં હેડું તો એ પગ શું બોલે તમે એમ કરો કે હું 4-5 દાડીને બફાઈ ગયો બહાર કાઢો કે હવે એવું કે તમે ખાઓ નહીં તો પગ હાલે ખાઓ તો જ પગ હાલે હમ. પગો શું બોલતો હોય કે વાંચી કરે ડોક્ટર છે ડોક્ટર હાજર તમને આ તો બુડો બધા શું કે દુખે ને તો મને ના કહેતા સમજો જો શું થઈ ગયો થોરો ધબ જેવો રૂ જેવો થઈ ગયો રૂ લગાવી તો રૂ જેવો થઈ ગયો પગ મારો ઈંચા વારે હે દુખે તો ભાઈ દુખતું જ નહીં એટલે વારે ને દુખે જ ને લે હવે બંધાવાનો જ નહીં બીજો બોલ દે હાશ અઠવાડિયે આજે પગના બચેરાના બહાર કાઢ્યો બફાઈ ગયો તો અંદર આ બધો સામાન છે તારો લઈ લે હે પોઠા ને બોઠા બધું આ પગનો સામાન ને ગઈ સમજો એ બધા એના કપડાં પહેરવાના ડૉક્ટર આપે રાખવાના રાખના તો કદાચ બાંધવો પડે ઇમરજન્સી તો બીજું બધા આવવાનું એવું લાગે તો પછી સારું ચલો ગાઈ છે કારણ કે હે ને થોડા સમાચાર જોવામાં બહુ મજા આવે કારણ કે મને અને રસ થોડુંક હવે હેડવાનું કંઈક બતાવો ને કે તો સમાચાર જોવામાં રાતના અત્યારે વાગી જશે મારે 2 કારણ કે 2 વાગ્યા સુધી મેં ખાલી ન્યૂઝ જ જોયા બાદ સુમિતના કોમલય બંને આવવાના હતા પણ એ ત્યાં બોલાયા રોકાઈ ગયા તો એ બી નહીં આવ્યા કારણ કે અત્યાર સુધી મેં હે ને 2 વાગ્યા સુધી ન્યૂઝ જ જોયા નકરા ન્યૂઝ ગયા ને એકવાર ચા પીધી એટલે મને તો ન્યૂઝ જોવાની બહુ મજા આવે કારણ કે જે છે આપણો સૈનિકો બધા છે ને કારણ કે પાકિસ્તાને જોરદાર હુમલો કર્યો પણ બધે હુમલો નાકામ કરી નાખ્યો આપણી એર ડિફેન્સ સિસ્ટમે તો ચલો ગાઈસ વિડીયોને આપણે એન્ડ કરશું ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ જય કુલદેવમાં રામવાળી રામ જય મા કુંખારવાળી તો અમારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી